નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ ઉપર ગુર્જરી જ્ઞાન ગંગા. આપણે ધોરણ 10 ચેપ્ટર 25 સમર્પણનો પાર્ટ 1 જોયો અને એની અંદર પાર્ટ 1 માં સમજૂતી આપી. આજે આપણે પાર્ટ 2 ચાલુ કરીશું. પાર્ટ 2 સમજ્યા પહેલા વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 સમજવો ખૂબ જ જરૂરી છે. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો પહેલા પાર્ટ 1 જોઈ અને પછી પાર્ટ 2 જુઓ તો વધારે તમને મજા આવશે પાઠની અંદર. હવે આપણો પાઠ 25 સમર્પણ એનો પાર્ટ 2 આપણે ચાલુ કરીશું. આપણા આદાન પ્રદાન કાર્યમાં, દૈનિક વ્યવહારમાં, કર્તવ્ય કાર્યમાં સદભાવના હોવી જોઈએ. એટલે કે સદભાવના એટલે કે સારી ભાવના, એટલે કે આપણા આદાન પ્રદાન કાર્યમાં, દૈનિક વ્યવહારમાં એટલે કે રોજિંદા જે પણ તમે કાર્ય કરો એની અંદર સારી ભાવનાથી જો એ કાર્ય કરવા જોઈએ. એની અંદર આપણી ભાવના સારી હોવી જોઈએ. આ સદભાવના તરત જ દ્રઢ નથી થતો, પરંતુ તેનો અભ્યાસ કરવો પડે છે. એટલે કે આપણને અહીંયા એવું કીધું છે કે આપણી કોઈ પણ સદભાવના હોય એ તરત જ દ્રઢ નથી થતો, પરંતુ તેનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ એટલે કે વારંવાર પ્રવૃત્તિ કરવી અથવા એકના એક વસ્તુનું પુનરાવર્તન કરવું. પરમાત્મા શ્રી કૃષ્ણ અભ્યાસની અનિવાર્યતા દર્શાવતા આમ કહે છે કે અથચિત સમાધાતુ ન સનોક્ષી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામી ચાપતું ધનંજય. ધનંજય એટલે કે અહીંયા અર્જુનની વાત કરવામાં આવી છે. અર્થાત જો તું મનને મારામાં અચળ ભાવે, અચળ એટલે કે સ્થિર ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય એટલે કે હે અર્જુન, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. એટલે કે આ શ્લોકમાં આપણને સમજાવ્યું છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે એનો અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ એટલે કે પુનરાવર્તન. મનને પરમાત્મા સાથે જોડીને કાર્ય કરવું એવી વાત કરી. એટલે કે મન છે એને પરમાત્મા સાથે જોડી અને કોઈ પણ કાર્ય કરવાનું છે. પરંતુ મન અતિ વેગવાન અશ્વ જેવું છે. અશ્વ એટલે ઘોડો. જેવી રીતે ઘોડો સતત દોડ્યા જતો હોય એમ આપણું મન પણ સતત દોડ્યા જ હોય છે. તેને કાબૂમાં કરવું કઠિન છે પણ અસંભવ નથી. જો અહીંયા પણ કહ્યું છે કે આપણું મન અતિ વેગવાન છે પણ એને કાબૂમાં કરવું જરાક કઠિન તો છે પણ અસંભવ તો નથી. અર્જુન સ્વયં કહે છે ચંચલ હી મન કૃષ્ણ. મન ખૂબ ચંચળ છે. જે વિદ્યાર્થીને પક્ષીની આંખ વિના બીજું કંઈ ન દેખાતું એવો એકાગ્ર ચિત્તવાળો છાત્ર. કોણ હશે છાત્ર વિદ્યાર્થી મિત્રો? અર્જુન. જ્યારે પક્ષીની આંખ વીંધતો હતો ત્યારે તેને આજુબાજુનું કશું જ દેખાતું નહોતું, માત્ર ને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી. એનું એક જ કારણ હતું અભ્યાસ અને એકાગ્ર. જો અભ્યાસ કરવાથી આપણામાં એકાગ્રતા આવે છે. એટલા માટે એ વિદ્યાર્થી એટલે કે અર્જુન પણ કહે છે કે મન ચંચળ છે તો એનો ઉપાય આપણે તો સમજવો જ જોઈએ. મન ચંચળ છે પણ તેને કાબૂમાં રાખવા માટેનો ઉપાય પણ આપેલો છે. એનું સમાધાન અભ્યાસથી થાય છે. જુઓ મિત્રો, મેં કીધું એમ કે મન ચંચળ છે પણ તેને કાબૂમાં રાખવા માટેનો એક જ ઉપાય છે અભ્યાસ, જે અર્જુને કર્યો હતો. એટલા માટે તો એને ખાલી પક્ષીની આંખ દેખાતી હતી, આજુબાજુ કશું નહોતું દેખાતું. અભ્યાસ એટલે ચિત્તસ્ય સર્વત્ર સમાહત્ય પુનઃ પુનઃ સ્થાપન અભ્યાસ. ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું. જુઓ, એ જ વાત અહીંયા કરી છે કે ચિત્ત એટલે કે મનને વારંવાર એક જ જગ્યાએ જોડવાનું, એટલે કે એક જ કાર્યમાં કરવાનું અને એ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવાનું. આમ એક જ બાબતના સખત અભ્યાસથી એકાગ્રતા વધે છે. જુઓ મિત્રો, અહીંયા કોઈ પણ કાર્ય તમે એક કાર્ય સતત કરો, એનો અભ્યાસ કરો તો એ કાર્યમાં પણ તમારી એકાગ્રતા વધે છે. આજનો ભણેલો પાઠ એકવારમાં સારી રીતે સમજાઈને તૈયાર ન થાય, પરંતુ તેને વારંવાર વાંચવામાં અને સમજવામાં આવે
સમગ્રથી તેનો અભ્યાસ થાય તો તે દ્રઢ બને છે. એટલે અહીંયા આપણને એ સમજાવ્યું છે કે કદાચ આજનો ભણેલો પાઠ જો અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે આજનો ભણેલો પાઠ જો એકવારમાં તમને સારી રીતે સમજમાં ના આવે તો એને વારંવાર અભ્યાસ દ્વારા સમજવાથી તમારી એકાગ્રતા પણ વધશે અને એ પાઠની અંદર તમારી નિપુણતા પણ આવશે. એટલે કે તમને વધારે સમજમાં આવશે તો તે દ્રઢ બને છે અને પરીક્ષામાં તે ધાર્યું પરિણામ આપે છે. એટલે અહીંયા કહે છે કોઈ પણ વસ્તુનો તમે અભ્યાસ કરો તો એમાં તમારી એકાગ્રતા વધે અને નિપુણતા આવે, જેથી કરીને પરીક્ષામાં તે ધાર્યું પરિણામ આપી શકે છે. આ જ છે અભ્યાસનું મહત્વ. જો વિદ્યાર્થી મિત્ર, આ તમારા વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ મહત્વ છે અભ્યાસનું. એટલા માટે આ જ છે અભ્યાસનું મહત્વ. કોઈ પણ કાર્ય સિદ્ધિમાં અભ્યાસ ખૂબ જ જરૂરી છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરો તો એની અંદર અભ્યાસ ખૂબ જ જરૂરી છે. અભ્યાસ વગર આપણને નિપુણતા મળતી નથી. એટલે કોઈ પણ વસ્તુ જો તમને સમજમાં ના આવે તો એ વસ્તુનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જો અભ્યાસ કરશો તો એ તમને જલ્દીથી સમજમાં આવી જશે. બીજા એક ઉદાહરણથી આ જ વાત વધારે દ્રઢ કરીએ. કોઈ એક વૈજ્ઞાનિક કોઈ સંશોધનનું કામ ચાલુ કરે ત્યારે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે, પરંતુ એની સતત પ્રવૃત્તિ અને ચિંતન મનન તેને એ કાર્યથી નવી ઓળખ આપે છે. એ ઓળખ અભ્યાસનું પરિણામ છે. જુઓ છાત્ર, કોઈ પણ વૈજ્ઞાનિક હોય કોઈ સંશોધનનું કામ ચાલુ કરે કે ત્યારે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે, પરંતુ તેની સતત પ્રવૃત્તિ, ચિંતન, મનન અને અભ્યાસ દ્વારા એક નવી જ ઓળખ એની ઊભી થાય છે. છાત્રો, ભણીને કોઈ નોકરી કે વ્યવસાયમાં જોડાય અને તેને સ્વીકારે ત્યારે પ્રારંભમાં તે માત્ર અર્થ ઉપાર્જના એટલે કે પૈસા કમાવાના હેતુથી પોતાની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે, આવશ્યકતા એટલે કે જરૂરિયાત પૂર્ણ કરવા માટે છે એવું માને છે. પરંતુ વારંવાર એક મનથી એ કાર્ય કરતા કરતા તેનું એ કાર્ય માત્ર સામાન્ય કાર્ય ન રહેતા તેની ઓળખ બની જાય છે. જો અહીંયા આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય શરૂઆતમાં કરો એટલે તમને એવું લાગે કે પૈસા કમાવા માટે ખાલી આ કાર્ય છે, પરંતુ વારંવાર એક જ મનથી જો એકને એક કાર્ય કરવામાં આવે, એનો અભ્યાસ કરવામાં આવે તો એ કાર્યમાં તમને નિપુણતા મળી જાય છે અને એની અંદર તમારી માસ્ટરી આવી જાય છે. તેથી તમારી એક અલગ જ ઓળખ ઊભી થાય છે. એ કાર્ય એના જીવનનો પર્યાય બની જાય છે. એ વારંવારના પ્રયત્નોથી થાય છે. એટલે કે એ વારંવાર એટલે કે અભ્યાસના પ્રયત્નોથી થાય છે. નાના નાના ખાડાઓ 50 જગ્યાએ ખોદીએ તો પણ પાણી ન નીકળી શકે. જુઓ, નાના નાના આપણે 50 ખાડા ખોદીએ તો એની અંદરથી આપણને પાણી મળવાનું નથી, પરંતુ એક જ જગ્યાએ સતત ખોદવાથી કૂવો બને અને એ કૂવામાંથી પાણી નીકળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક જ જગ્યાએ તમે સતત ખોદવાનું કામ ચાલુ રાખો તો તમને એના પરિણામ સ્વરૂપ પાણી મળે છે. પણ ખાલી 50 ખાડાઓ નાના નાના કરશો તો એમાંથી તમને કશું જ પ્રાપ્ત થશે નહીં. એટલે કે કોઈ પણ કાર્યમાં તમે અભ્યાસ કરી અને એમાં નિપુણતા મેળવવી ખૂબ જ જરૂરી છે. હિમાલયમાંથી નીકળતી નાની જલધારા એક રસ્તે સતત દોડતી રહે ત્યારે તે ધસમસતી ગંગા નદી બની જાય છે. એટલે કે હિમાલયમાંથી નીકળતી નાની જલધારા જો સતત એક જ રસ્તે દોડતી રહે તો એ નીચે પડીને મોટી તળાવમાંથી નદી બની જાય છે. જો અભ્યાસ કઠિન લાગે તો એક બીજો રસ્તો પણ ભગવદ્ ગીતામાં કયો છે. કયો છે? અથેત દપ્ય સકળ શીખતું કરતું મધ્યોગમાશ્રિત સર્વ કર્મ ફલ ત્યાગ તત કુરુ યતાત્મવાન. જો અભ્યાસ કઠિન લાગે તો એક બીજો રસ્તો પણ ભાગવત ગીતામાં કયો છે. એમાં કહ્યું છે કે અર્થાત જો મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હોય તો મન, બુદ્ધિ આદિ ઉપર, આદિ એટલે વગેરે ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મના ફળનો ત્યાગ કર. એટલે કે અહીંયા કહેવામાં આવ્યું છે આ શ્લોકમાં મધ્યોગમાશ્રિત એટલે કે મારાથી જોડાયેલ, યતાત્મવાન યાની કે સ્વાધીન ચિત્તવાળો, આ બે પદ એકબીજાને પૂરક હોવા છતાં વિરોધીભાસી લાગે છે. પરંતુ એ સમજીએ તો આપણા જીવનમાં પ્રત્યેક પ્રવૃત્તિમાં આત્મબળ મળે.
એટલે કે આત્મવિશ્વાસ મળે. આપણે કોઈ પણ આપણા જીવનના કોઈ પણ પ્રવૃત્તિ કરો તો એની અંદરથી આપણને આત્મબળ, આત્મવિશ્વાસ મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કાર્યનો સ્વીકાર કર્યા પછી ઘણીવાર આપણામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ દરેક જોડે થતી હોય છે. કોઈ પણ કાર્યનો તમે સ્વીકાર તો કરી લો, અથવા તમને આપવામાં આવે કોઈ પણ કાર્ય કરવામાં, તો ઘણીવાર એવું થાય કે આપણે આ કાર્ય નહીં કરી શકીએ, મારાથી આ કાર્ય નહીં થાય. એટલે કે આપણા આત્મવિશ્વાસની ત્યાં આપણને ઉણપ જોવા મળે છે. કાર્ય મોટું, પડકાર મોટો, અને આપણે તેની સામે પોતાને નબળા અને અશક્ત માનવા લાગીએ છીએ કે ભાઈ આ તો મોટું કાર્ય છે, મોટો પડકાર છે, તો મારાથી આ કામ થશે નહીં. એટલે એ કામ આગળ આપણે પોતાની જાતને અશક્ત માનવા લાગીએ છીએ કે આ કામ મારાથી થશે નહીં. પરંતુ અહીંયા સરસ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે, હાથીના કદ જેવડું કદ અંકુશનું નથી હોતું, અંધારા જેવડો દીવો નથી હોતો, તાળા જેવડી ચાવી નથી હોતી, તેમ છતાં તે સફળ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અંધારું હોય એવડો મોટો દીવો ના કરવાનો હોય, દીવો નાનો હોય તો પણ તે પ્રકાશ આપતો જ હોય છે. અને તાળા જેવડી ચાવી નથી હોતી, છતાં તે તાળું ખોલી અને સફળ થાય છે. એટલે કે ભગવાન આપણી સાથે છે, આપણે એકલા નથી, એ સ્મરણ રાખવું જોઈએ. એટલે કે ભગવાન કોઈ પણ કાર્યની અંદર ભગવાન આપણી સાથે જ છે, આપણે એકલા નથી, એ આપણે યાદ રાખવું જોઈએ. ભગવાન સાથે છે તો તે કરી દેશે એવું પણ નથી માનવાનું. જો મિત્રો અહીંયા કહે છે ભગવાન સાથે છે પણ ભગવાન કાર્ય કરશે એવું પણ આપણે માનવાનું નથી. આપણે સ્વાધીન ચિત્તવાળા સ્વતંત્ર છીએ એમ માનીને આપણે પુરુષાર્થ કરીશું તો ભગવાન સહાય કરશે. આપણને ગીતામાં પણ કીધું છે, પુરુષાર્થનું મહત્વ આપ્યું છે. જો કર્મ કરીશ તો જ ભગવાન ફળ આપવા માટે બંધાયેલા છે. એટલે કે પુરુષાર્થ, આપણું કર્મ આપણે જાતે જ કરવું પડશે. આપણું કાર્ય આપણે જ કરવાનું છે, એને પૂરી સમગ્રતાથી કરવાનું છે. જો આમ કરીશું તો ભગવાન ચોક્કસ સહાય કરશે. એટલે કે ગીતામાં કહ્યું છે કે આપણે કર્મ કરવાનું છે, ફળની આશા રાખવાની નથી. જો તમે કર્મ કરો, પુરુષાર્થ કરશો તો એ પુરુષાર્થની અંદર પણ ભગવાન ચોક્કસ તમારી સહાય કરે જ છે. પરિણામે જો આ રીતે પ્રત્યેક કાર્ય કરીએ તો કાર્ય પૂર્ણ થતાં કાર્ય કર્યાનો થાક લાગતો નથી, પરંતુ સમર્પણ ભાવથી કાર્ય કર્યાનો સંતોષ થાય છે. એટલે કે કોઈ પણ કાર્ય કર્યું હોય તો એનો તમને અંદરથી સંતોષ થાય છે, આપણને હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. એટલે કે આપણે અંદરથી તમને આનંદની લાગણી અનુભવાય છે. આ રીતે કાર્ય કરનાર વ્યક્તિને પરમાત્માનું વધારે સાનિધ્ય પ્રાપ્ત થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પુરુષાર્થ કરી અને ભગવાનને આગળ કરી કોઈ પણ કાર્ય કરે તો એ પરમાત્માને નજીક સાનિધ્ય મળે છે. એટલે કે પરમાત્માની નજીક રહે છે, જે આપણે ભક્તના વિશેષણોથી જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પાર્ટ 2 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. પાર્ટ 3 જોવા માટે મારી ચેનલ ગુર્જરી જ્ઞાન ગંગા તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવી પડશે. અને વિડીયો ગમે તો એને શેર જરૂરથી કરજો મિત્રો. અને પાર્ટ 3 જોવા માટે તૈયાર રહેજો.